મજામાં? મજામાં. હા. શું નામ છે સર તમારું? હરિકૃષ્ણ પટેલ. હરિકૃષ્ણભાઈ પટેલ. ઓકે સર. આયુષ કેવું બરાબર આયુષનું ભણવાનું કેવું ચાલે છે? કયા યરમાં છે હાલ? ફોર્થ યરમાં. તો 1 થી લઈને 4th યર સુધીના મતલબ કે એક્સપિરિયન્સ કેવા રહ્યા તમારા અમારી જોડે? ટર્મ્સ કેવા રહ્યા? શ્રી હરિ જોડે કે નિર્ભય સર જોડે? તમે શ્રી હરિ કયો તો ભી ચાલશે અને નિર્ભય સર કયો તો ભી ચાલશે, કેમ કે ઓલ ઓવર છેલ્લે તો એક જ છે ને. નિર્ભય સર જોડે સારામાં સારો એક્સપિરિયન્સ અને બહુ સરસ. એમની જોડે એના લીધે તો મને કોઈ ચિંતા જ નથી. સર ચિંતા ખરી કોઈ ત્યાં એબ્રોડ માં છોકરો છે તો તમને કોઈ ચિંતા ખરી? કેમ કે ઘણા પેરેન્ટ્સ એવું કહેતા હોય છે કે એબ્રોડ માં છે તો અમને ટેન્શન થાય કે કઈ ખોટા કામ કે એવું કઈ ત્યાં રેગિંગ જેવું કઈ ખરું તમને લાગે છે? હવે કે એમબીબીએસ અબ્રોડ વર્સિસ એમબીબીએસ ઇન્ડિયામાં શું ડિફરન્સ છે તારે અહીંયામાં અને ત્યાંમાં? પહેલા તો કહું 150 સ્ટુડન્ટ અહીંયા બેચમાં બેસે છે, ત્યાં 14 સ્ટુડન્ટ બેસે છે બેચમાં. ત્યાં બેચ વાઇઝ સ્ટડી હોય છે. એટલે સીધો જે પ્રોફેસર હોય કે ટ્યુટર હોય એનો સીધો જ સીધી નજરમાં હોય 14 છોકરાઓ 14 સ્ટુડન્ટો. ઓકે. પછી જ્યારે આપણે જીઓપોલિટિકલ સિચ્યુએશન આવી, યુક્રેન રશિયા વચ્ચે જ્યારે જીઓપોલિટિકલ સિચ્યુએશન આવી ત્યારે તમને કેવું ટેન્શન થતું હતું? સ્વાભાવિક છે, એ વખતે તો બધાને કોઈ પણ પેરેન્ટ્સ હોય ઓલ ઓવર વર્લ્ડમાં ટેન્શન હતું. આપણે તો આપણા છોકરાઓ ત્યાં હતા, આપણે તો નિર્ભય સર હતા એટલે કોઈ નિર્ભય સર હતા એટલે આપણે એડવાન્સમાં પ્લાનિંગ કરીને બોલાવી લીધું હતું. ઓકે સર, બરાબર છે. હવે કોઈ અમારી ખામીઓ જે તમારા સાઈડ થી દેખાતી હોય તો એ તમે એક્સપ્લેન કરી શકો છો સર? સમરકંદની અંદર જે પૈસા છે ને બીજા પૈસા ભરવા પડે છે પાછળથી. કંઈક 6 મહિને રજીસ્ટ્રેશન કરાવો, એક દિવસમાં બી જો મોડું થાય ને તો 6000 રૂપિયા ફાઇન પર પર્સન લાગે. અચ્છા. હવે એ સર ત્યાંની ગવર્નમેન્ટ નો રૂલ્સ છે એટલે એક દિવસ, અરે એ બી નહીં, એ બી દિવસ પૂરો થઈ ગયો. ધારો કે એમને 19-18મી તારીખે પૂરું થતું હતું, એ લોકો 19-20 સવારે ગયા, બસ 24 કલાક પણ પૂરા નથી, 6000 રૂપિયા ફાઇન. એટલે આવું ક્યાંક થતું હોય છે થોડુંક સ્ટુડન્ટો ઉપર. આવું કે હવે સ્ટુડન્ટો ત્યાં વધારે મળે એ લોકો ત્યારે નિર્ભય સર આગળ વાત કરે યુનિવર્સિટીમાં તો એ લોકો આગળ પોલીસ ખાતામાં કે જ્યાં કહેવાનું હોય ત્યાં કહી શકે તો થોડો બેનિફિટ રહે. ઓકે સર, અમે સરને વાત કરીશું 100%. જે તમારો ક્વેશ્ચન છે એનું નિવારણ લાવવાની અમે નથી, પણ સ્ટુડન્ટો ફાઇન શબ્દથી આવે એ શું કહે હેડક કરે. બરાબર, સમજી ગઈ સર તમારી સિચ્યુએશન. કરીશું આપણે એનું ભી આગળ કંઈક કરીશું. બરાબર, તમે કયો બીજું? 6 મહિનાનું રજીસ્ટ્રેશન દર વખતે પેલું 12 મહિનાનું રજીસ્ટ્રેશન કરાવો. શું કે વિઝાનું હોય છે 12 મહિનાનું? હા, વિઝા એક્સટેન્શન. હા, એક્સટેન્શન એમ કરતા એકી સાથે વિઝા પતાવી દેતો. પણ સર આપતું નહીં ને કન્ટ્રી વિઝા એક સાથે, એ તકલીફ છે. સ્ટુડન્ટમાં છે ને મેડિકલમાં છોકરાઓ છો યુનિવર્સિટી કંઈક વાત કરે કે એ લોકોને હવે ગ્રોથ મળ્યો. આ વખતે જ એમને ગ્રોથ, યુક્રેનના યુદ્ધ પછી એ લોકોને ગ્રોથ મળ્યો છે સ્ટુડન્ટોનો. તો એમને બી વિચારવા દે, એ લોકોને બી વિચારી શકે એમાં. બરાબર. હવે તમે જ્યારે અમારી જોડે એડમિશન લીધું એ પેલા તમે કેટલું રિસર્ચ કર્યું તો એમને એ લોકોની ફેસિલિટીમાં અને અમારી ફેસિલિટીમાં તમને કોઈ ડિફરન્સ લાગ્યો ખરો? મેં તો નિર્ભય સરથી મતલબ છે. ઓકે સર, સમરકંદથી નહીં. બરાબર છે સર. એમના હું તો એમ જ સમજુ કે એમનો ક્લાસ જ ત્યાં ભણે છે, નિર્ભય સરનો ક્લાસ ત્યાં ભણે છે. નિર્ભય સર પોતે ત્યાં ક્લાસીસ લે છે. નિર્ભય સર છે એટલે કોઈ અમને ચિંતા નથી. બરાબર છે મેમ. ઓકે સર, થેન્ક યુ સો મચ તમારો આટલો કિંમતી ટાઈમ અમને આપવા માટે. એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર.